આપણા રિલેટિવ્સમાં, આપણા મિત્ર વર્તુળમાં, આપણી આસપાસ ઘેરાયેલા દરેક લોકોમાં નિસંતાનપણાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણું બધું આપણે સાંભળી રહ્યા છીએ. તો સૌથી પહેલા તો આની પાછળ કયા કયા કારણો જવાબદાર છે? જો પ્રેક્ટિકલી સ્પીકિંગ, આ છેલ્લા 2 દશકનો પ્રોબ્લેમ છે. હું કહીશ એક એપિડેમિક છે. 2 દશક પહેલાં સંતાન પ્રાપ્તિ વધારે થતી હતી, બંધ કરવાના ઓપરેશન કરવા પડતા હતા. છેલ્લા 2 દશકમાં આપણે એક અલગ જ ટાઈપની પ્રોગ્રેસિવ ફાસ્ટ જીવનશૈલી અપનાવી છે, જેમાં મહિલાઓ, તમે સાંભળ્યું છેલ્લે 20 વર્ષની કોઈ ફ્રેન્ડે મેરેજ કર્યા હોય? ના. મહિલાઓ લગ્નની ઉંમર પાછળ, કારણ કે એમને કરિયરમાં આગળ વધવું છે, ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, જરાય ખોટું નથી, પણ એમાં સંતાન પ્રાપ્તિની ઉંમર થોડીક પાછળ જતી જાય છે. લગ્ન મોડા થાય છે. ઇવન લગ્ન પછી પણ કપલ ઇન્ટેન્શનલી સંતાન પ્રાપ્તિની ઈચ્છાને દબાવી રાખે છે અમુક વર્ષો સુધી. આપણે દરેક જણા, તમે હો કે હું, એક ટાર્ગેટ ઓરિએન્ટેડ જિંદગી જીવીએ છીએ. કોર્પોરેટ લાઈફસ્ટાઈલ છે, જીવનના ટાર્ગેટ્સ છે, વર્કિંગ આવર્સ વધતા જાય છે, લેટ નાઇટ પછી જાગવું, મોડે સુધી વેબ સિરીઝ જોવી, આ બધાના કારણે આપણા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું જાય છે. ફાસ્ટ ફૂડ, બહારનું ખાવાનું, એડિક્શન્સ સ્ટ્રેસના કારણે વધતા જાય છે. નવા એડિક્શન્સ આપણે ન્યૂઝપેપરમાં સાંભળતા આવીએ છીએ. આ બધાએ મળી ઝૂલીને આપણી પ્રજનન ક્ષમતાને, ખાસ કરીને આપણી પેઢીની પ્રજનન ક્ષમતાને ઘણી ઓછી કરી દીધી છે આપણા પૂર્વજો કરતાં, આપણી આગલી પેઢી કરતાં.